નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ગાંધીજીના ગુજરાતની અંદર હિટ એન્ડ રનના આટલા બધા કેસો બની રહ્યા છે તેનું મુખ્ય કારણ જો જોવા જઈએ ને તો પોલીસ અને કાયદાનો ડર લોકોમાંથી નીકળી ગયો છે. કાયદાના રખેવાળો જ્યારે મોટી અને મોંઘી ભેટો સ્વીકારવા લાગે તો દરેક વ્યક્તિઓના સંબંધો સુવાળા બની જતા હોય છે અને આ સુવાળા સંબંધના કારણે જ કાયદાના ધજાગરા ઉડી જાય છે. આપણા ગુજરાતની અંદર જ્યારે દારૂબંધી છે ત્યારે જ ટ્રક બંધી દારૂ જો પકડાતો હોય તો તે શું સાબિત થાય છે? કરપ્શનની આડમાં જ 100% દારૂ ઠલવાય છે. અને જ્યારે આટલો બધો દારૂ ઠલવાય છે ત્યારે બાપના પૈસે લહેર કરતા નબીરાઓ અઢળક ગજા બહારનો દારૂ પી રોડ ઉપર રોપ મારવા માટે પોતાના જેવા નાસ્તિક જુવાનિયાઓને લઈને પોતાની કારને બેફામ હંકારે છે અને પછી સર્જાય છે સૌથી મોટા અકસ્માતો, જેમાં વગર વાંકે ઘણા પરિવારો પોતાના ઘરના મોભી ખોઈ બેસે છે. ઘણા પરિવારોમાંથી પોતાના પિતા, પુત્ર, માતા, બહેન, ભાઈ, ભાભી તેવા અસંખ્ય પરિવારજનોને મૃત્યુને મુખમાં લઈ જાય છે. ઘણા લોકોને આવા અકસ્માતના કારણે લુલા લંગડા અને પરોપકારી જીવન જીવે તેવા બનાવી દે છે. આ બધાનું મુખ્ય કારણ કાયદાને અહીંના લોકો ઘોળીને પી ગયા છે. માટે જ કાયદાને કડક બનાવવો પડે અને કાયદાને કડક બનાવવા માટે કરપ્શન પર અંકુશ લાવવો પડે. છેલ્લા કેટલાય સમયથી ટીવી અને છાપાની અંદર રોજે રોજ હિટ એન્ડ રનના નવા કેસો અને મોટા અકસ્માતો આપણને દેખાઈ રહ્યા છે. અને આ કેસો ત્યારે જ બને છે જ્યારે ગુજરાતની અંદર દારૂ ઘૂસે છે. દારૂ ઘૂસ્યા બાદ આ દારૂ વેચાય છે. વેચાયા પછી આ જ દારૂ આપણા નબીરાઓ પીવે છે. પી અને બેફામ બનીને અકસ્માતો સર્જે છે. આ પૂરી ઘટનાની અંદર સૌ પ્રથમ દારૂ ગુજરાતની અંદર પ્રવેશો કેવી રીતના? શું આપણી બોર્ડરો ખુલ્લી મૂકી દીધી છે? શું બોર્ડરો પર પોલીસ ચેકિંગ નથી થતું? અને થાય છે તેમ છતાં તો દારૂ અંદર કેવી રીતના આવે છે? શું આપને લાગે છે કે ગુજરાતની અંદર દારૂબંધી જેવું છે? બિલકુલ નથી લાગતું. તમને જ્યાં જેટલો જોઈએ એટલો દારૂ મળી રહે છે. એની પાછળ મુખ્ય આરોપી કોણ બની શકે? હિટ એન્ડ રનને અટકાવવા માટે સૌથી પ્રથમ જો પગલું ભરવું હોય તો કરપ્શન છે. કરપ્શન સદંતર નાબૂદ નહીં થાય ત્યાં સુધી હિટ એન્ડ રનના આ અકસ્માતો અટકવાના નથી. માટે જ સરકારશ્રીને અમારું નમ્ર નિવેદન છે, કરપ્શન અટકાવો, કાયદાને કડક બનાવો, બધું આપોઆપ બંધ થઈ જશે. આપને મારી જો આ વિડીયો સારી લાગી હોય તો આપ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વંદે માતરમ. ભારત માતા કી જય.